નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આર્ટિકલ્સ જોઈશું. પ્રત્યેક સમાન નામની આગળ આર્ટિકલ લખવો પડે છે કે અંગ્રેજીમાં જે પ્રત્યેક નામ આવે એની આગળ આર્ટિકલ. પણ આર્ટિકલના બે પ્રકાર: ઇનડેફિનેટ આર્ટિકલ્સ એટલે કે અનિશ્ચિત આર્ટિકલ્સ, જેમાં આવે છે એ અને એન, અને ડેફિનેટ આર્ટિકલ્સ એટલે કે નિશ્ચિત આર્ટિકલ, એમાં આવે છે ધ. હવે ઇનડેફિનેટ આર્ટિકલ્સ કે અનિશ્ચિત આર્ટિકલ્સ છે એ અને એન, તો એનો ઉપયોગ ક્યાં કરવો અને ધ ક્યાં લગાવવું એ આપણે જોઈએ. તો સૌથી પહેલાં એ અને એન, એનો જે અર્થ છે એ અર્થ એવો થાય છે કે કોઈ પણ એક. એ અને એન કોઈ પણ એક એવો અર્થ થાય છે. કોઈ પણ એક એવો અર્થ થાય છે અને એ એક વચન નામની આગળ જ લાગે. એક વચનના નામની આગળ લાગે છે. એક વચનનું નામ હોય તો એની આગળ આપણે આર્ટિકલ લગાવવાના. અને એમાં એક એક્ઝામ્પલ તરીકે જોઈએ, ફ્લાવર, તો એની આગળ લાગે અ ફ્લાવર. પછી હોય બોય, તો અ બોય. પછી બીજી તમને જાતિ દર્શાવતા હોય, જાતિ બતાવવા પણ મુકાય. હવે જાતિ એટલે કેવી? તો કે ડૉક્ટર, અ ડૉક્ટર, એક ડૉક્ટરની વાત કરે છે, અ ડૉક્ટર. અથવા તો ફાર્મર, અ ફાર્મર, ફાર્મર. આવી રીતે આર્ટિકલો મુકાય. પણ જ્યાં સંજ્ઞાવાચક નામ આવે, સંજ્ઞાવાચક નામની આગળ આર્ટિકલ્સ મુકાય નહીં. હવે તમને કમ્પલસરી કોઈ એવું નામ બતાવવામાં આવે કે પ્રિયા, તો આર્ટિકલ મુકાય નહીં. ધારો કે કોઈનું નામ હોય પ્રિયા, તો અહીંયા આર્ટિકલ લાગે નહીં, તમારે આર્ટિકલ ન મુકાય પ્રિયામાં. પછી રાજ હોય, કોઈ પણ પર્ટિક્યુલર્સ એવું તમને પ્રોપર નામ બતાવે છે તો એની આગળ આર્ટિકલ લાગતું નથી. અને બહુવચન નામની પણ આગળ આર્ટિકલ આવે નહીં. બહુવચનમાં આર્ટિકલ ન આવે. જેમ કે અહીંયા ડૉક્ટર છે અને ડૉક્ટર્સ, તો આર્ટિકલ ન મુકાય. ફાર્મર અને એમ કહેવાય કે ફાર્મર્સ, તો આર્ટિકલ ન મુકાય. આ હતું એ એન. પછી જેનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય, આપણે વ્યંજન પણ ખ્યાલ છે, એ ઈ આઈ ઓ યુ, આ 5 સ્વર, એને બાદ કરતાં એ ટુ ઝેડમાં જે બધા અક્ષરો છે એને વ્યંજન કહેવાય છે. એટલે આ 5 સ્વર અને બાકી બધા વ્યંજન. તો કે આ જે વ્યંજનથી ઉચ્ચાર થાય છે એની આગળ આર્ટિકલ્સ લાગે છે અ. એક્ઝામ્પલ તરીકે બનાના, તો અ બનાના. પછી ચોકલેટ, તો અ ચોકલેટ. ટાઈગર, તો અ ટાઈગર. હોલીડે, તો અ હોલીડે. આવી રીતે આર્ટિકલ અ લાગે, કારણ કે એનો જે ઉચ્ચાર છે એ વ્યંજનથી થાય છે. હવે જેનો ઉચ્ચાર સ્વરથી થતો હોય, આ છે વ્યંજનથી ઉચ્ચાર. અને હવે ઉચ્ચાર સ્વર એટલે કે એ ઈ આઈ ઓ યુ, એનાથી થતા હોય આ 5 અક્ષર, તો આગળ મૂકવાનું એન, તો લાગશે આર્ટિકલ એન. એક્ઝામ્પલ તરીકે ઈયર, તો આગળ લગાવવાનું એન ઈયર. પછી હોય એક્સ, કુહાડી, એન એક્સ. પછી હોય એગ, એન એગ. પછી હોય ઓરેન્જ, તો એન ઓરેન્જ. પણ અહીંયા ઓરેન્જીસ
તો આર્ટિકલ્સ ન આવે, કેમ કે એ બહુવચન થઈ જાય. પછી એ આર્ટિકલ્સ હોય કે એન આર્ટિકલ્સ હોય, પણ બહુવચનમાં આર્ટિકલ્સ ન આવે. પછી ઉદાહરણ તરીકે જોઈએ એસપી, એનએસપી. અહીંયા એસ છે. હવે સાંભળજો, ધ્યાન રાખજો. અહીંયા એસ છે એ સ્વરમાં નથી, પણ એનો જે ઉચ્ચાર છે એ સ, આ એ સ્વરમાં વોવેલ્સમાં આવે છે, એટલા માટે અહીંયા આવશે એનએસપી. ધારો કે એસટી, તો એનએસટી, અથવા તો ઓનેસ્ટ, એન ઓનેસ્ટ. ઉચ્ચાર સ્વરથી થતા હોય તો પણ એન મુકાય છે. શબ્દનો પ્રથમ અક્ષર એ સ્વર હોય, શબ્દનો પ્રથમ અક્ષર સ્વર હોય, એટલે કે જે 5 અક્ષર આપણે જોયા એ સ્વર હોય. એ, ઈ, આઈ, ઓ, યુ, આ 5 અક્ષર હોય, પણ તેનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય તો તેની આગળ એ, એટલે કે આર્ટિકલ અ મુકાય છે. આ યાદ રાખવાનું. શબ્દનો પ્રથમ અક્ષર ભલે સ્વર હોય, આ 5 અક્ષરમાંથી એક હોય, પણ એનો ઉચ્ચાર જ તમારે વ્યંજનથી થતો હોય તો આર્ટિકલ્સ અ મૂકવું. ધારો કે યુનિટ. હવે યુ એ આવે છે સ્વરમાં, પણ ય બોલાય છે વ્યંજન, એટલા માટે અ યુનિટ. અ યુનિફોર્મ, અ યુનિયન, આ રીતે. અને બહુવચનમાં પણ આર્ટિકલ એન મુકાય નહીં, યાદ રાખવાનું. બહુવચનમાં આર્ટિકલ એન મુકાય નહીં. એન અ હોય કે એન, આ બંનેમાંથી જે પણ હોય, પણ બહુવચન હોય તો પાછળ એસ, એટલે કે બહુવચન તમને દર્શાવતું હોય તો એની આગળ તમારે આર્ટિકલ બેમાંથી એક કે નહીં મૂકવાના. હવે આ દરેક નામ જુઓ કે આ કેવા નામને આર્ટિકલ ન લાગે, તો કે ખાસ વ્યક્તિના વાચક જે નામ છે, કોઈ વ્યક્તિનું નામ હોય, કોઈ શહેરનું નામ હોય તો એને આર્ટિકલ ન લાગે. પછી રમતગમતના નામ હોય, વારના નામ હોય, મહિનાના નામ હોય, સમૂહવાચક અથવા તો બહુવચન જેમ મેં તમને આગળ કીધું, દ્રવ્યવાચક હોય, સંબંધ દર્શાવતા હોય, એમાં ભાવ બતાવે. સંબંધમાં ફાધર મધર છે, તમને ભાવ બતાવે છે લવ, પ્રેમનો, ઓનેસ્ટ, પ્રામાણિકતાનો. પછી પોવેટ્રી, ગરીબી, એવો કોઈ ભાવ અંદર દર્શાવે છે કે હી ઇઝ પુઅર બોય, તો એમાં આર્ટિકલ્સ નથી લાગતા. પછી રોગના નામ હોય, ફીવર, જોન્ડાઇસ, કોલેરા. પછી તહેવાર, ઋતુના નામ હોય તો આર્ટિકલ મુકાતા નથી. અને છેલ્લે વિશેષતા બતાવે કોઈ પણ વ્યક્તિની કે હી ઇઝ અ ગુડ બોય, તો એની વિશેષતા દર્શાવે છે. સી ઇઝ અ ક્લેવર ગર્લ, તે હોશિયાર છોકરી છે. ઇટ ઇઝ બિગ, તો આ મોટી છે વસ્તુ, સ્મોલ નાની છે. એ રીતે ગમે એ કંઈ પણ વિશેષતા દર્શાવતા હોય છે તો એની આગળ આર્ટિકલ એ અથવા એન મુકાતો નથી. હવે આવે છે ડેફિનેટ આર્ટિકલ્સ, એટલે કે આર્ટિકલ્સ ધ. હવે કોઈ નિશ્ચિત વસ્તુ, વ્યક્તિ કે પ્રાણીનો નિર્દેશ કરે અને એ એકને એક છે એવું દર્શાવવામાં આવે ત્યારે ધ આર્ટિકલ વપરાય છે. ધ કોઈ નિશ્ચિત વસ્તુ, વ્યક્તિ કે પ્રાણીનો નિર્દેશ કરે છે. અને ઉદાહરણ તરીકે
કે ધ સન. એક્ઝામ્પલ તરીકે સૂરજ એક જ છે, ધ સન. ધ મૂન, ધ અર્થ. પછી નદીઓ છે, ધ ગંગા. પર્વત છે, ધ હિમાલય. ભગવદ્ ગીતા છે તો ભગવદ્ ગીતા. આ બધી જે એક જ વસ્તુઓ છે, એકને એક જ છે, જે બીજી નથી ક્યાંય, તો એની આગળ તમારા આર્ટિકલ ધ મુકાય છે. પછી બીજો એક નિયમ, એક વાક્યમાં કોઈ એક પ્રાણી અથવા વસ્તુની વાત એક વખત થઈ ગઈ હોય અને ફરીથી તેની વાત કરવામાં આવે છે, કે કોઈ વસ્તુ કે પ્રાણીની વાત પહેલાં થઈ ગઈ હોય અને તે જ વસ્તુ કે પ્રાણીની વાત ફરીથી કરીએ ત્યારે તે નિશ્ચિત બને છે. તે નિશ્ચિત બને છે એટલે એની આગળ ધ મુકાય છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ, મારે ગુજરાતીમાં એમ કેવું હોય કે આ બિલાડી છે અને એ બિલાડી કાળી છે. આ બિલાડી છે તો ધીસ ઇઝ અ કેટ. એક જ બિલાડી છે એટલે અ કેટ. એટલે એક વખત મેં કીધું કે આ એક બિલાડી છે અને એ બિલાડી કાળી છે. એ બિલાડી તો ધે કેટ. ધ કેટ ઇઝ બ્લેક. કોઈ એક વસ્તુ કે પ્રાણીની વાત પહેલાં થઈ ગઈ એટલે ધીસ ઇઝ અ કેટ, આ બિલાડી છે, અને તે જ વસ્તુ કે પ્રાણીની વાત આપણે ફરીથી કરીએ છીએ. અહીંયા એમ કીધું કે તે કાળી છે તો ત્યારે એ નિશ્ચિત થઈ ગયું, એટલા માટે અહીંયા આવ્યું ધ કેટ ઇઝ. ધ કેટ ઇઝ બ્લેક. બીજું એક ઉદાહરણ જોઈએ, મારે એમ કેવું હોય કે પહેલું મેદાન છે તો ધેટ ઇઝ અ ગ્રાઉન્ડ. પહેલું મેદાન છે, ધેટ ઇઝ અ ગ્રાઉન્ડ. એ મેદાન ખૂબ જ મોટું છે. એ મેદાન તો ધ ગ્રાઉન્ડ. ધ ગ્રાઉન્ડ ઇઝ વેરી બિગ અથવા તો વેરી લાર્જ, મોટું છે. ધેટ ઇઝ અ ગ્રાઉન્ડ. ધ ગ્રાઉન્ડ ઇઝ વેરી લાર્જ. કે પહેલું મેદાન છે, એ મેદાન ખૂબ જ મોટું છે. એ મેદાન એટલે એ જ વસ્તુની ફરીથી વાત કરવામાં આવી ત્યારે આર્ટિકલ ધ મુકાય છે. હવે એક આગળ બીજું જોઈએ કે જ્યારે કોઈ આખા વર્ગ સમૂહનો ઉલ્લેખ થતો હોય, સમૂહનો કે જાતિનો ઉલ્લેખ થાય ત્યારે આર્ટિકલ ધ લાગે. એના એક્ઝામ્પલમાં મારે જોઈએ, આખો વર્ગ બતાવે, આખો જાતિ બતાવે. કેમ કેવું છે, કૂતરો વફાદાર પ્રાણી છે. કૂતરો, બધાય કૂતરાઓ વફાદાર પ્રાણી છે. આખી જાતિ બતાવે છે તો ધ ડોગ ઇઝ faithful animal. બીજું એક ઉદાહરણ જોઈએ, ધ ગંગા. ધ ગંગા ઇઝ અ હોલી રિવર. ગંગા પવિત્ર નદી છે. તો આખા વર્ગ, આખા જાતિનો ઉલ્લેખ કરે છે તો ત્યારે ધ આર્ટિકલ મુકાય છે. ધ રોઝ ઇઝ નોન ફોર બ્યુટી. કે ગુલાબ જે છે એની સુંદરતા માટે જાણીતું છે તો ધ રોઝ. ધ રોઝ ઇઝ નોન ફોર બ્યુટી. આ હતા આર્ટિકલ.
કે જે એ એન અને ધ, મહાન પવિત્ર કોઈ ગ્રંથો હોય તો એની આગળ પણ આર્ટિકલ ધ મુકાય છે. પછી એ દિશાઓના નામ હોય, કોઈ ભૌગોલિક સ્થાન હોય, ઐતિહાસિક હોય કે જે એક જ છે તો એની આગળ તમે આર્ટિકલ ધ મુકાય છે. એના પછી ધ છે તો ક્રમવાચક સંખ્યાઓ આવે કે ક્રમવાચકમાં ફર્સ્ટ તો ધ ફર્સ્ટ, પછી ક્રમવાચક સંખ્યામાં ગમે ફોર્થ તો ધ ફોર્થ, છેલ્લો હોય તો ધ લાસ્ટ. એક્ઝામ્પલ તરીકે ધ ફર્સ્ટ, ધ ફોર્થ, ધ લાસ્ટ, એક્સેટ્રા. તો આ રીતે ક્રમવાચક જે સંખ્યાઓ દર્શાવે છે એનામાં પણ આપણે આર્ટિકલ ધ મૂકીએ છીએ. પછી અમુક જ્ઞાતિ બતાવતા હોય, હિન્દુ, ઇન્ડિયન્સ, મુસ્લિમ, તો આની આગળ પણ આર્ટિકલ ધ લાગે છે. તો આ હતા આર્ટિકલ એ, એન અને ધ. થેન્ક યુ.